એક ભગવાનનો ભક્ત તૈયાર થાય તો એને સમાજ સુધારવાની કેટલી તાકાત ભગવાન આપે છે એ આ પ્રસંગ. એની માટે આપણું આ લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે. આપણા એક એકમાં આટલી તાકાત મૂકી છે. એટલે હવે ફરી વખત અંગૂઠો હથેળી ઉપર ચોપડવાનો નહીં, ઘસવાનો નહીં, મોઢામાં બીડી નહીં નાખવાની. જે પૃથ્વી પર સૌથી કાયર માણસ હોય ને એ તમાકુનું સેવન કરે. હિંમત અને છાતી વાળો તમાકુનું સેવન જ ના કરે. એને એના વિચારની તાકાત હોય કે હું મારામાં જ એટલી હિંમત છે કે કોઈ વ્યસન કરતો તો એને છોડાવી શકું. હું એની સામે એને વાત કરીને એનું વ્યસન છૂટી જાય. એક તમાકુ જેવું કે સિગરેટ જેવાનો ગુલામ આમ પાછો 2 બટન ખુલ્લા રાખે, બાઇક ઉપર ગાડીમાં 2 બટન ખુલ્લા રાખે અને મર્દાનગી દેખાડે. પણ તમાકુનો તો તું ગુલામ છું, એનો તો તું નોકર છું. તો હવે શું 2 બટન ખુલ્લા રાખીને બાઇક ઉપર ફરસ? શરમ નથી આવતી? તમે આજ બોલાયો છે ને એટલે હું બધી જળમૂળમાંથી વાત કરું છું. મજા આવે છે? હવે આ ગણેશ રાવતે ગામમાં 3 જણાને દારૂ ગાળવાની પેલી ભઠ્ઠી હતી, દારૂ ગાળે ને એ 3 ને વાત કરી કે અમે ગામવાળા ભેગા થઈને તને એક નાની દુકાન કરી આપીએ, કોકને કરિયાણાની, કોકને બીજાની, તું આ ધંધો છોડ. એટલે ગામમાં દારૂ બનાવવાનો બંધ થયો. પછી એને નક્કી કર્યું કે આપણું ગામ એકદમ ચોખ્ખું કરો. એટલે આખું ગામ એને જાતે સ્વચ્છ કર્યું. એટલે યુવાનો પણ બધા જોડાયા. આખું ચિંચવડ ગામ એને સ્વચ્છ કર્યું, એકદમ ચોખ્ખું. પછી એને નક્કી કર્યું કે સરકારની જેટલી સ્કીમ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આદિવાસી પ્રજા માટે જેટલી સ્કીમ હોય મદદની, કોઈને રોજગાર શરૂ કરવા માટે, કોઈને કોઈ વેપાર, કોઈને ખેતી માટે ઓજારો સરકાર મફત આપે, આદિવાસીઓને બિયારણ આપે, એ બધી સ્કીમનો લાભ મારે મારા ગામના આદિવાસી ગામ હતું એટલે બધાને અપાવો છે. એ જાતે રોજ કલેક્ટર કચેરી ધક્કા ખાય. બધી સ્કીમો એને વાંચી, બધી સ્કીમ સમજો અને બધી સ્કીમના લાભ પોતાના ગામના ખેડૂતો અને ગ્રામજનોને અપાયો. ચિંચવડ ગામમાં બધાના ઘરના છત એણે પાકા કર્યા સરકારી સ્કીમોમાંથી. ઓજારો અપાયા, બિયારણ અપાયું, ફર્ટિલાઇઝર અપાયું, બધાને ખેતી સારી થવા માંડી. આટલો સરસ ગામનો એને વિકાસ કર્યો. ગામમાં સરકારી યોજના અનુસાર ગામમાં પાણી લાવ્યા. એક માણસ ભગવાનનો ભક્ત બને અને સુધરે એ કઈ કક્ષા સુધી સમાજમાં ફેર લાવી શકે છે. ચિંચવડ ગામ સુધર્યું એટલે બાજુના ગામને ચેપ લાગ્યો, ત્રીજા ગામને ચેપ લાગ્યો. ચિંચવડની આજુબાજુના 5 એટલે ચિંચવડ સહિત 6 ગામ આ ચિંચવડ ગામના લેવલના સ્વચ્છ તમામ સરકારી સ્કીમોનો લાભ ગ્રામજનોને અને ખેડૂતોને લાભ. બધાના મકાન સારા પાક્કા તૈયાર થયા. 6 ગામ નિર્વ્યસની થયા. આ વાત કેન્દ્ર સરકારને 2008માં ખબર પડી કે દક્ષિણ ગુજરાતનું ડાંગ જિલ્લાનું ચિંચવડ ગામમાં ગણેશ રાવત નામના વ્યક્તિએ આટલું મોટું સમાજ ઉત્કર્ષનું કામ કર્યું છે. એટલે કેન્દ્ર સરકારની ટીમ 8 જણાની ટીમ ગામમાં આવી. ગામમાં ધારાધોરણ પ્રમાણે બધી તપાસ કરી અને ટીમે નક્કી કર્યું કે આ ચિંચવડ ગામને અને આ ગણેશ રાવતને, કારણ કે ગણેશ રાવતને બધાએ ચિંચવડ ગામના પાછા સરપંચ નિમ્યા. હવે તમે અમારા સરપંચ, અમારા ગામમાં ઇલેક્શન નહીં. તો બાજુના ગામવાળા કે અમારા ગામના સરપંચ છે ગણેશ રાવત. ત્યાં 2008માં કેન્દ્ર સરકારની ટીમ આવેલી ને ત્યારે ગણેશ રાવત 6 ગામનો સરપંચ હતો. 6. કેટલો લોકોનો પ્રેમ સંપાદન કર્યો. એક દારૂડિયા વ્યક્તિએ કેટલો બધો લોકોનો પ્રેમ સંપાદન કર્યો, ખાલી વ્યસન છોડ્યું એમાં. 6 ગામનો સરપંચ થયો. અને ત્યાં કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે આ ચિંચવડ ગામને આપણે નિર્મલ ગ્રામ એવોર્ડ 2008નો કેન્દ્ર સરકારનો આપવો છે. એ લોકોએ ત્યાંથી જાહેરાત કરી અને 2008માં પ્રેસિડેન્શિયલ એવોર્ડ રાષ્ટ્રપતિ ભવનમાં ગણેશ રાવતને આમંત્રણ મળ્યું. રાષ્ટ્રપતિની સામે ગણેશ રાવત ઉભા રહ્યા અને રાષ્ટ્રપતિ એમને નિર્મલ ગ્રામ એવોર્ડ ચિંચવડ ગામનો આપ્યો. ત્યારે ગણેશ રાવત રાષ્ટ્રપતિની સામે રડી પડ્યા
કે હું એક દારૂડિયો માણસ, સવારથી સાંજ સુધી હું વ્યસની, અને મને મંદિર અને પ્રમુખ સ્વામી મહારાજ આવો સુધાર્યો, અને હું રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિની સામે ઊભો છું, અને રાષ્ટ્રપતિ મને આદરથી બોલાવે છે, અને રાષ્ટ્રપતિ મને એવોર્ડ આપે છે. એ એવોર્ડ લઈને સીધા પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગણેશ રાવત આવ્યા, અને પ્રમુખ સ્વામી મહારાજને કીધું, સ્વામી, આ એવોર્ડના સાચા અધિકારી તો તમે છો કે તમારા આશીર્વાદથી મારું આ વ્યસન ગયું. આવા તો સેંકડો સમાજમાં, સેંકડો ગામોમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આટલો ફેર એ પોતે લાવ્યા છે. એટલે તમે પણ અહીંયા છો, વ્યસન મૂકી દેજો. કોક દિવસ કેન્સર થઈ જશે તો રોતા પણ નહીં આવડે, અને ડોક્ટર કહેશે કે સીધું 3rd સ્ટેજ ને 4th સ્ટેજ કેન્સર છે અહીંયા છાતીમાં, ગળામાં કે લંગ્સમાં, પેટમાં. પછી કહેશે કે તારી પાસે 4 મહિના છે ને 6 મહિના છે. જે વ્યસન કરતા હોય એને એના માથા ઉપર મારે એક આક્ષેપ મૂકવો છે, જો તમારી પરવાનગી હોય તો. હા કે ના? ચલો, વડીલો તો બધા તમારા આગેવાનો બેઠા છે, હા પાડે છે. તમે બધા જે વ્યસન કરતા એની ઉપર મારે આક્ષેપ છે, આની સામે તમારે દલીલો આંગળી ઊંચી કરજો, પણ કોઈ કરી નહીં શકે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. મૂકવું આક્ષેપ, બોલો. તમે જે તમાકુનું કે દારૂનું વ્યસન કરો છો એની ઉપર પહેલો આક્ષેપ એ છે કે તમને તમારા પત્ની વિધવા થઈ જાય એની કોઈ પડી નથી. આ તમારા માથા ઉપર આક્ષેપ છે. હવે તમારી તાકાત હોય તો મને ના પાડી બતાવો. તમને ખબર છે કે તમાકુથી કેન્સર થાય છે? 5 જ દિવસ પહેલા ભારતના લીડિંગ ન્યૂઝપેપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં રિપોર્ટ હતો, ભારતમાં રોજ 3765 લોકો કેન્સર એટલે કે તમાકુના કેન્સરથી મરે છે. બીજા બધા કેન્સરથી મરતા છે જુદા. તમાકુના કેન્સરથી રોજ ભારતમાં 3765 લોકો મરે છે રોજ. એટલે રોજ ભારતમાં 3700 સ્ત્રીઓ તમાકુના લીધે વિધવા થાય છે. એટલે તમે મોઢામાં તમાકુ મૂકો છો એનો મતલબ શું? કે તમને સબકોન્શિયસ માઇન્ડમાં વિચાર છે કે ભલે મારી પત્ની વિધવા થઈ જાય, મને કોઈ પડી નથી. ભલે મારા સંતાનો બાપ વગરના થઈ જાય, મને કોઈ પડી નથી. ભલે મારા સંતાનોનું ભવિષ્ય આમ બગડે, એની મને કોઈ પડી નથી. ભલે મારી પત્નીને કોકને ત્યાં મજૂરી કરવા જવું પડે, એની મને કોઈ પડી નથી. મને મારા વૃદ્ધ માતા પિતાને મોટી ઉંમરે કોઈ મારા જેવો સેવક દીકરો ના મળે અને એ બિચારા દુખી થઈને મરી જાય, એની મને કોઈ પડી નથી. મને આ તમાકુ વાલી છે, એવું થયું. જો હવે આમ સન્નાટો છવાઈ ગયો. તમે જે તમાકુનું વ્યસન કરો છો ને, એ તમે તમારી પત્નીને વિધવા કરવા માટે તૈયાર બેઠા છો. તમારા સંતાનોને બાપ વગરના કરવા બેઠા છો. કોની આવી તૈયારી છે? આંગળી ઊંચી કરો. કોઈની નથી, અને કોઈની હોય જ નહીં, સ્વાભાવિક છે. તો શું કામ તમાકુ મોઢામાં મૂકો છો? તમાકુના ખેતર કોઈ જોયા છે? ચરોતરમાં તમે જાઓ ને તો ત્યાં તમાકુના ખેતર છે. તમને એક વિશેષતા ખબર છે? દુનિયામાં એકમાત્ર પાક, કેશ ક્રોપ, તમાકુ જ છે કે જેના ખેતરને કોઈ વાડ હોતી નથી. તમે જોજો. ઘણા બધા સમજી ગયા હું શું કહું છું. દુનિયામાં એકમાત્ર પાક એવો છે કે જેના ખેતરને કોઈ વાડ નહીં. તમે ચરોતરમાં, ખેડા, આણંદ જિલ્લામાં જોજો, રોડ હોય, રોડ થી પછી વાહન તમારું જતું હોય, રોડ પછી ફૂટપાથ હોય, ફૂટપાથ પછી ખેતર ચાલુ જ થઈ જાય, એને વાડ જ નહીં. કેમ? ગધેડા પણ સમજે છે કે ત્યાં માથું ન નખાય. ગધેડા પણ સમજે છે કે આના પાનને ચવાય નહીં. એટલે કોઈ ખેતરને વાડ રાખતા જ નથી, કારણ કે ગધેડા કૂતરા અંદર ના જાય. એ ગધેડા એમ સમજે છે કે આ ખોરાક પેલા હલકટ માણસનો છે, આપણા ખાનદાન સમાજનો નથી. એવું ગધેડા સમજે છે. એટલે ગધેડા પણ તમાકુના ખેતરમાં મોઢા નાખતા નથી.
હવે આપણે એમાં મોઢા નાખીએ તો શું સમજવાનું? જેને જેને વ્યસન છે ને એ આ લક્ષ્મીનારાયણ આપણો ત્રિદશાબ્દી મહોત્સવની સાચી ઉજવણી અત્યારે જ આ સભા કાર્યક્રમ પછી લક્ષ્મીનારાયણ ભગવાનના ચરણોમાં માથું મૂકીને કહેજો કે આ તમારી પાસે હું વ્યસન છોડવા માટે આજે આવ્યો છું.